જય માતાજી મિત્રો, અમારા ચેનલમાં તમારું સ્વાગત છે. ને આજે આપણે જવાના છે લાઈવ રિયલમાં ભૂત જેવું હોય એ જોવા માટે જવાના છીએ. અમે 2 જણા જ છીએ અને અમારી સાથે કેમેરામેન છે, તો તમે વ્લોગમાં જોડાઈ રહેજો. મિત્રો અમે અમારા ઘરથી વધારે તો નહીં પણ 30-35 કિલોમીટરના અંતરે જગ્યા આવેલી છે, તો અમે નીકળી ગયા છીએ. થોડો ટાઈમ લાગશે જવામાં, થોડું વિડીયો વધારે થોડું લોંગ બનશે, પણ તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તમને બતાવીશું જેવું હોય તમને બતાવી દઈશું. મિત્રો એ જગ્યા ઉપર રિયલી અમે પહોંચી ગયા છીએ અને આજે શું દુર્ઘટના થવાની છે અમને ખબર નહીં. બહુ ભયાનક રસ્તો છે અને જગ્યા પણ બહુ ભયાનક છે, ડર પણ બહુ લાગે છે. બીજું ભાઈ તમે મિત્રોને કહો કે આ જગ્યા ઉપર શું થયું હતું. જય માતાજી મિત્રો, આજથી 2-3 મહિના પહેલાં હું અહીંયા આવ્યો હતો અને મેં મારી નજરે જોયું હતું કે એક સ્ત્રી હતી અને એની સાથે એનું બાળક પણ હતું. આજથી ખબર નહીં કેટલા વર્ષો પહેલાં, ઘણા વર્ષો પહેલાં એક્સિડન્ટમાં એમની ડેથ થઈ ગયેલી છે અને ઘણા લોકોને જોવા મળ્યા છીએ અને મેં પણ મારી નજરે જોયું છે. તો આજે હું નિર્મલભાઈને અને તમને બધાને અહીંયા દેખાવા લાવ્યો છું કે શું એ સાચું છે કે નહીં. આજે અમને પણ ખબર નથી અહીંયા અમને દેખાશે નહીં દેખાય. તો મિત્રો અમે હથિયાર પણ સાથે લાવ્યા છે. બહારના ગામમાં આવ્યા, ગામ કર્યું તો ખબર નહીં, અમને પણ હથિયારની જરૂર પડે નહીં. કોઈ ચોર લૂંટેરા આવી ગયા અને જંગલ વિસ્તાર છે આ રહ્યો, તો જંગલી જાનવર માટે પણ હથિયાર તો જોવે જ. જંગલી જાનવર કદાચ તો જોઈ શકો છો તમે, હથિયારની પણ વ્યવસ્થા કરી રાખી છે નિર્મલભાઈએ, કારણ કે જંગલ વિસ્તાર છે. તમને બતાવીએ કોઈ નહીં કયું રિએક્શન ગમે રીતે મેં તો મારી નજરે જોયેલું જ છે. હા ભાઈ કે મારી નજરે જોયું તો આજ હું ચેક કરવા આવ્યો કે આ જગ્યાએ એવું કે નહીં, તો વિડીયોમાં પણ આવી જશે, હશે તો, અને નહીં હોય તો નહીં આવે. અને સ્પેશિયલ નિર્મલભાઈને એના માટે જ લઈને આવ્યો છું કે ચલો નિર્મલભાઈ તમને પણ આજે બતાવીએ કે છે કે નહીં જે. તો મિત્રો અમે એ જગ્યા ઉપર જઈ રહ્યા છીએ જોવા. ઉતરજો ભાઈ. તો મિત્રો જે જગ્યા પહોંચી ગયા અમે, જોઈએ શું દેખાય, કોઈ નહીં દેખાતું તો તમને બતાવીએ. કોઈ એવું ડરાવની જગ્યા તો બહુ ભયાનક તો જગ્યા છે, પણ અમે જોઈએ કે શું છે, કોઈ છે. તમે રસ્તો પણ જોઈ શકો છો કે કેટલો ડરાવનો રસ્તો છે. તમે જો રસ્તો કોઈ લાગતું તો હા નહીં, કોઈ લાગતું તો છે નહીં. ગાડી જોડે ઉભા રહીએ, ગાડીમાંથી હથિયાર રાખ્યો, કોઈ જંગલી જનાવર બનાવર, કારણ કે તમે જોઈ શકો છો કે એકદમ જંગલી ઇલાકો છે, એટલે અમારું બહુ રિસ્ક ના લેવાય. અમારી સેફટી પણ જરૂરી છે, તો અમે હથિયાર અમારી જોડે જ રાખશું. તો હથિયાર લઈ લઈએ. ચાલો આપણે હથિયાર લઈ લઈએ. બહુ ભયાનક. તો તમે ક્યારે આવ્યા હતા જગ્યા ઉપર? હું આજથી 2-3 મહિના પહેલા આવ્યો હતો, ત્યારે જ મને અનુભવ થયો હતો. કોઈ કામથી આવ્યા હતા? હું જતો હતો બહાર, કારણ કે આ રસ્તો જ હતો. હથિયાર લઈ લો બરાબર, હથિયાર જોડે રાખો, કારણ કે જંગલી વિસ્તાર છે, જંગલી જનાવર બનાવર કોઈ પણ હોઈ શકે આ જગ્યા ઉપર. તો જોઈ શકો છો મિત્રો, હથિયાર પણ લઈ લીધું છે હાથમાં. તો અને ઠંડીનો પણ મોસમ છે અને ઠંડી બહુ જ છે, પણ પહોંચી જાય છીએ બરાબર. તો હથિયાર પણ સાથે છે, તો જોઈએ આટલે એવું કોઈ દેખાય કે ના દેખાય, તો આપણા હથિયાર તો જોડે રાખવા જ પડે. હથિયાર જોડે રાખવાની જરૂર છે નિર્મલભાઈ, કારણ કે આપણે આવ્યા છીએ એવા વિસ્તારમાં, કારણ કે જંગલી વિસ્તાર છે અને આપણું ઘર તમે જોઈ શકો છો કે અને બહુ અંધારું પણ થઈ ગયું છે, બહુ ટાઈમ થઈ ગયો છે, બહુ રાત થઈ ગઈ છે, લગભગ 12:30-1 વાગી ગયો છે. તો આપણે રિએક્શન કરીએ જેવું દેખાય, કોઈ નહીં દેખાતું. આ એક એક્સપેરિમેન્ટ જ છે કે ભૂત હોય ના હોય, આત્મા હોય, કઈ બી હોય. ચલો બહુ આગળ નહીં જઈએ, આપણે બહુ આગળ જવું નથી આપણે બરાબર. આપણે આપણી ગાડી બાજુ જઈએ. આ બાજુ જોઈ શકો છો, આ બાજુ જોઈએ, એક કામ કરો, આ બાજુ જોઈએ આપણે બરાબર. કોઈ દેખાય કે નહીં દેખાતું, પછી ગાડીએ જઈને આ તો આખું જંગલ વિસ્તાર જ છે, આગળ જવાનો કોઈ મતલબ નથી. તો પછી
પાછળ થોડા આપણે જઈએ ને આ બાજુથી જાઓ. કોઈ આજુબાજુ નજર રાખતા રહેજો, બરાબર? તમે મિત્રો રોડ પણ જોઈ શકો છો, પેલો ભયાનક રોડ છે. બહુ મિત્રો ડરાવની જગ્યા હવે તો મન તો બીક લાગે બીટું ભાઈ, બહુ મને બીક તો લાગે જ છે. જબરજસ્ત બીક લાગે મન તો. તમે રસ્તો પણ જોઈ શકો છો, એકદમ સિંગલ પટ્ટી રસ્તો છે અને આવી રસ્તા પર એક ગાડીનું આવવાનું શક્ય છે. બહુ ભયાનક મિત્રો રસ્તો, પણ બીટુભાઈ ખબર નહીં આયેલા. બીટુભાઈ હું ડરતા આવેલો જ છું, કારણ કે મને બહુ ડર સિંગલ લાગે. પટ્ટી છે, એક જ ગાડીનો આવવાનો રસ્તો છે. અહીંયા ગાડીઓ પણ વધારે નથી આવતી, કારણ કે ડરાવનો જેટલો રસ્તો છે. બીટુભાઈ આપણે નીકળી જઈશું અહીંથી, મને તો બહુ બીક લાગી. ના, નીકળવું નથી. હવે આવ્યા છીએ તો ખાલી હાથે તો નહીં જ જઈએ. થોડીક વાર વેટ કરીએ, જોઈએ કઈ આપણે નજરે થાય. રસ્તો બહુ ભયાનક લાગે. રસ્તો તો ભયાનક છે જ, એટલે તો લઈને આવ્યો છું, કારણ કે મેં મારી નજરે જોયેલું છે. હા તો મેં તો જોયું તું, એ ભ્રમ તો ના જોય. 2-5 મિનિટ જોઈએ, કોઈ ઉભા દેખાય રહીએ તો હજુ બરાબર. 10-15 મિનિટ જેવું. નકરી જતા રહીએ આપણે, બરાબર? કશો વાંધો નહીં. અમે અમારી ગાડી પણ ચાલુ જ રાખી છે, કારણ કે રોડ બહુ પેલો છે. બીક લાગે છે, બહુ ડર લાગે છે યાર. અહીંયા જ રહો. તો બહુ તો મિત્રો, આજે તો કંઈ અમને એવું કંઈ જોવા મળ્યું નથી, તો આજે તો રિટર્ન ઘરે પાછા જઈએ છીએ. જોઈએ કંઈ જોવા મળતું હોય તો. અત્યાર સુધી તો કંઈ મળ્યું નથી. તો મિત્રો આજે તો કંઈ જોવા મળે એવું નથી લાગતું. રિએક્શન એવું દેખાય છે, તો ઘરે જઈએ અમે. તો બહુ અંધારું થઈ ગયું છે, એટલે ટાઈમ પણ બહુ થઈ ગયો છે. ચાલો મિત્રો અમે ઘરે રાતના જઈએ તમે છીએ. જુઓ તો 3 થી 4 વાગી ગયા છે. 3-4 વાગી ગયા તો સમય બહુ વધારે થઈ ગયો છે. ઘરે જઈએ છીએ મિત્રો. તો ચલો. ઘરે જઈએ. તો મિત્રો ચાલો તો બ્લોગમાં બન્યા રહેજો. કોઈ એવું લાગે તો તમને બતાવીએ, નહીં તો અમે પછી ઘરે જઈએ છીએ, કારણ કે અમારું ઘર પણ બહુ દૂર છે. અહીંયાથી 30 થી 35 કિલોમીટરના અંદર છે. 1.5 કલાકનો રસ્તો છે. રસ્તો પણ બહુ ખરાબ છે, એટલા માટે બહુ ટાઈમ લાગે એવો છે. તો ચાલો મિત્રો અમે જઈએ ઘરે. અમે જઈએ છીએ ઘરે, બરાબર? તો એવું પણ દેખાય તો તમને નજરે કહીશું. તો બીજું કોઈ છે? ઓ નિર્મલભાઈ, નિર્મલભાઈ કોઈ છે? તું તું કોક હતું બીજું ભાઈ? કોક તો હતું, કોઈ હતું, સ્ત્રી હતી કોઈ. સાઈડમાં કરું ગાડી? હા, સાઈડમાં જલ્દી કરું? લો, જલ્દી લો. અચાનક જ ગાયબ થઈ ગઈ. બહુ યાર ડર લાગે છે. આ તો કોક અચાનક એવું થઈ ગયું આપણે. હા, તો જોવા મળી ગયું યાર. શું હતું શું નહીં ખબર નહીં. બહુ ભયાનક રસ્તો છે બીજું ભાઈ. ઘરે જવાનું કરીએ આપણે, હા. અહીંયા નહીં રહેવું. ના, હાલ હવે ઘરે નથી જવું. હવે ના, ના. આયા છીએ ને તો જોતા જ જઈએ ના, ના, જે ના, હતું એ. બહુ ના ના, અત્યાર સુધી બહુ આયા ડર છીએ, લાગે યાર. આપણને જોવા પણ મળ્યું છે. બહુ ડર લાગે મને. આજે તો પાક્કું કરવું જ પડે, આ શું હતું શું નહીં. ના ના ડર ના ના, આજે એમને એમ તો જવાય જ નહીં. બહુ ડર લાગે. ના ના, જે હોય નિર્મલભાઈ, આપણે હથિયાર પણ લાવ્યા છીએ જોડે. ડરવાની વાત નથી આજે. મારી સાથે તમે રહેજો. હું આપણે બંને જોડે જ રહીએ. મને બહુ બીક લાગે છે જે હોય આપણે બંને જોયું છે. હાલ આજે પાક્કું કરીને જ જઈએ, જે હોય. તો હોત ઓય પાક્કું ઓય ઓય કોણ હે? ઓય કોણ હે? આ બાજુ જો, બહુ આગળ નહીં જાવ. ઓય હા. કોણ હોય? ઉભી રહી, એ ઉભી રહે, ઉભી રહે. બ્રેક એ બ્રેક રવા દે, આગળ ના એ. ઉભી રહે. ઓય આગળ ના એ બાજુ રે. કોણ હે? ઓય કોણ હે? સાહેબ, ગાયબ થઈ ગાયબ થઈ જાય. ગાડી બેહો. ગાયબ થઈ જાય. ફટાફટ ગાયબ થઈ જાય. ફટાફટ ફટાફટ આપણે જવાનું કરીએ. જવા દો નિર્મલભાઈ. જબરજસ્ત જગ્યા હતી હો. જે હતું એ. જોરદાર હવે હતું. ના આ તો જવાય ખબર જોવા. ના પડી કદી હવે reaction જોઈ નહીં જવું જોવા. જવતા નહીં. અને મિત્રો તમને કહી દઉં, કોઈ રિએક્શન કરવા આ રીતે જતા આજે નહીં. અમે મિત્રો અમે ઘરે જઈ રહ્યા છીએ. બહુ આમ ડર લાગી રહ્યો છે મિત્રો. હવે ના જવાય ક્યાંય હવે એક્સપેરિમેન્ટ કરવા. આ વસ્તુ હકીકતમાં છે, ભગવાન છે તો ભૂત પણ છે. બહુ મતલબ કે બહુ અમને બહુ ડર લાગી રહ્યો છે. આ તો એવું લાગતું જ નહીં કે અમે શું કર્યું એ જ ખબર નથી. એ તો બજરંગબલી અમારા સાથે હતા, તે સારું કે બજરંગબલી અમને બચાવી લીધા મિત્રો. નહીં તો ખબર નહીં આવી એક્સપેરિમેન્ટ કરવા અમે ક્યારે નહીં જઈએ હવે તો મિત્રો. અને તમે પણ સાવધાન રહો, આવી જગ્યાએ જાઓ નહીં.